હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે હું તમને વટાણા 12 મહિના માટે કેવી રીતે તાજા અને ફ્રેશ રાખવા એની રીત શીખવાડીશ. પૂરું વરસ માટે આને સ્ટોર કરીશું. સૌથી પહેલાં આવી રીતે ચાળણીમાં લઈ વટાણાને જોઈ લેવાનું કે કોઈ દાણો બગડેલો છે કે નાનો છે નીકાળી દેવાનો. એમ કરીને અમે બધા જ વટાણાને સાફ કરી દીધા છે અને હવે નોર્મલ પાણીથી વટાણાને ધોઈ દઈશું. પાણીથી એને એકાદ બે વખત ધોઈ નાખીશું એટલે જે અંદર કચરો હોય એ બધો નીકળી જાય. થઈ ગયા છે. એક બાજુ પાણી ગરમ કરવા મૂક્યું હતું, પણ ડાયરેક્ટ પાણીમાં વટાણા નથી નાખવાના. એના માટે ફ્રેશ રાખવા માટે 1 ચમચી મીઠું અને 2 ચમચી ખાંડ નાખવાથી વટાણાની મીઠાશ જળવાઈ રહે છે અને એનો કલર પણ એકદમ લીલો જળવાઈ રહે છે. આવું કેમ કરવામાં આવે છે કહેજો. તે તો કીધું. સગી પછી વટાણા આપણે અંદર નાખીશું. રહ્યું છે એમાં વટાણા આપણે અંદર એડ કરી દઈશું. ચમચાની મદદથી એને મિક્સ કરી અને કમ્પ્લીટ 2 મિનિટ સુધી ગરમ પાણીમાં ઉકાળવા દઈશું. 2 મિનિટ સુધી. એ બધું પછી કહેવાનું. વટાણા 2 મિનિટ થઈ ગયા છે ગરમ. હવે આ જેની પકવાની પ્રોસેસ છે આપણે બંધ કરવી પડશે. એના માટે મેં એકદમ ફ્રીજમાંથી બરફવાળું પાણી લીધું છે. હવે એમાં વટાણાને આપણે એડ કરી દઈશું, પણ પહેલાં આપણે ગરમ પાણી નીકાળી દઈશું. આ છન્ની વડે પાણીને આપણે નીકાળીશું. ડાયરેક્ટ બરફવાળા પાણીમાં આપણે એને નાખીશું. એના કારણે બરફવાળા પાણીમાં નાખવાના કારણે એની કુકિંગની જે પ્રોસેસ હોય છે ને એ બંધ થઈ જાય છે. હવે ઠંડા થાય થોડી વાર પછી એને કપડામાં સૂકવી દઈશું અને પછી એરટાઈટ જે કોથળીઓ બજારમાં મળે છે એમાં આપણે પેક કરીશું અથવા એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં મૂકી દઈશું. જ્યારે પણ આપણે એનો યુઝ કરવો હોય ત્યારે આપણે એ વટાણાને વાપરી શકીએ છીએ. આ રીતે આપણે તુવેર, વટાણા બધાને આપણે સ્ટોર કરી શકીએ. ચાલુ કરું ગાઈસ. તમે વિચારશો તો કે ડાયરેક્ટ આપણે કેમ સ્ટોર નથી કરતા, પણ ડાયરેક્ટ સ્ટોર કરવાથી અમુક ટાઈમે વટાણામાંથી વાસ આવે છે અને થોડા ચીપચીપા થઈ જાય છે. એ થોડી ચીકાશ પકડી લે છે અમુક ટાઈમ પછી. અને જો આ રીતે આપણે ગરમ પાણીમાં નાખી અને પછી બરફવાળા પાણીમાં નાખીશું તો એ વટાણામાં ક્યારેય વાસ નહીં મારે, ક્યારેય ચીકાશ નહીં પકડે અને તમને એનો ટેસ્ટ પણ એવો ને એવો જળવાઈ રહેશે. આ રીતે કપડામાં એને સૂકવી જ્યાં સુધી એનું બધું જ પાણી શોષાઈ ના જાય ત્યાં સુધી એને કપડામાં આપણે કોરા કરીશું અને પછી એરટાઈટ કોથળીઓમાં ભરીશું. અને પાણી બધું મોઇશ્ચર થઈ ગયું છે. હવે એને આવી જીપલોક થેલીમાં પેક કરીશું
જે બજારમાં ઇઝીલી મળી રહે છે. થોડા થોડા 2-3 થેલી ભરીશું એટલે બધામાં હવા ના લાગે અને જલ્દી ખરાબ પણ ના થાય. આ રીતે તમે લીલી તુવેર ને પણ તમે સ્ટોર કરી શકો છો. શેના જ પ્રોસેસ તુવેરમાં કરવાની છે અને તુવેરને પણ આપણે 12 મહિના સુધી ફ્રેશ જ જોઈ શકીએ છીએ. આપણે વટાણાને કપડામાં સૂકવી દીધા હતા એટલે વટાણાનું જે બધું પાણી હતું એક્સ્ટ્રા એ બધું શોષાઈ ગયું છે ને વટાણા એકદમ કોરા થઈ ગયા. હવે વટાણા કોરા થયેલા આવી જીપલોક થેલીમાં આપણે ભરી દીધા છે અને એ વટાણાને હવે જીપલોક થેલીમાં ભરી અને ફ્રીઝરમાં મૂકી દઈશું અને 12 મહિના સુધી આ વટાણાને એકદમ ફ્રેશ અને તાજા રહેશે. જો આ રીતે સ્ટોર કરવાની રીત તમને ગમી હોય તો તમે કમેન્ટમાં લખજો કે કેવી લાગી. ઓકે ગાઈઝ, બાય.